શિયાળામાં મોટા ભાગના લોકો સામાન્ય પાણી કે ઠંડા પાણીને બદલે ગરમ પાણીનું સેવન કરે છે। આમ તો ગરમ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે, પરંતુ કેટલીક વખત ફાયદાકારક વસ્તુઓ પણ નુકસાન પહોંચાડવા લાગે છે। જી હા, જો તમે આખો ગરમ પાણી પીતા હોવ તો તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તમારે તેના વિશે જાગૃત રહેવું જોઈએ। સૌથી પહેલી વસ્તુ, જો તમે અત્યંત ગરમ પાણી પીતા હોવ તો તમારા મોં, ગળા અને પાચન ક્રિયામાં બળતરા થવા લાગે છે, તેથી ગરમ પાણીને બદલે તમને હૂંફાળા પાણીનું સેવન કરવું જોઈએ। બીજું, જો તમે ખૂબ ગરમ પાણી પીતા હોવ તો તેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે। નેક્સ્ટ, જેમને પહેલેથી જ પાચનની સમસ્યા હોય તેમણે ગરમ પાણી ન પીવું જોઈએ, કારણ કે તે તમારા પેટની અસ્તરને બળતરા કરે છે। એના પછી, જો તમે લાંબા સમય સુધી ગરમ પાણી પીતા હોવ તો શરીરમાં જરૂરી મિનરલ્સની ઉણપ થાય છે, કારણ કે ગરમ પાણી પીવાથી વધુ પડતો પરસેવો થાય છે અને શરીરમાં પ્રવાહી ઘટવા લાગે છે અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન થાય છે। અને છેલ્લી વસ્તુ કે ગરમ પાણી પીવાથી પાણીની ઉણપને શરીરમાં શુષ્કતા આવે છે। તમે તમારા ચહેરા, હોઠ અને આખા શરીર પર શુષ્કતા પણ અનુભવી શકો છો। હાલ તો આ વિડીયો બસ આટલું જ। આવા જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।